પોતાની દેશ પ્રત્યેની જે દાજ છે, દેશદાજ અને દેશ પ્રત્યેનું પોતાનું ઋણ છે એ અદા કરી શકે છે. દાખલા તરીકે કોઈ શિક્ષક છે તો એ શિક્ષક છે એ પોતાના બાળકો માટે, પોતાની નીચે આવતા બાળકો માટે પોતાનું 100% એકદમ સમર્પણ ભાવથી કામ કરે અને પોતાનું બાળક સમજીને કામ કરે તો એ પણ એક પ્રકારની દેશભક્તિ છે, કારણ કે એમને એટલો પગાર મળતો હોય છે. કોઈ ખેડૂત છે તો ખેડૂત છે એ એકદમ કેમિકલ મુક્ત અને જહેર મુક્ત ખેતી કરી અને પોતાના જે અનાજ છે એ લોકો સુધી પહોંચાડે અને લોકોના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે તો એ ખેડૂત તરીકેની દેશભક્તિ છે. કોઈ એન્જિનિયર છે એની નીચે આવતા પુલ કે બીજા કોઈ પણ રોડ છે એ સારી રીતે બનાવે, ભ્રષ્ટાચાર ન કરે તો એ એની દેશભક્તિ છે. વિદ્યાર્થી છે એ ગુરુજીની આજ્ઞાઓનું પાલન કરે, દરરોજ ઘરેથી લેસન કરીને આવે, માતા પિતાને વંદન કરે તો એ વિદ્યાર્થી તરીકેની દેશભક્તિ છે. તો આપણે સૌ આપણી પોતાના ભાગે આવતી દેશભક્તિ છે એ સુનિશ્ચિત કરીએ એવી સૌને વિનંતી. અને બીજું વધારે એ કે આપણે બધા ખેડૂત પુત્ર છીએ, ખેડૂતના દીકરા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પાક વાવીએ તો કુદરત છે એ આપણે પાક વાવીને એમાં થોડીક મહેનત કરીએ એટલે અનેક ગણું કરીને આપણને પાછું આપે. તો બાળકોનું જે શિક્ષણ છે એ પણ એક પ્રકારનું વાવેતર છે. જો તમે આજે બાળકોમાં તમે થોડાક પૈસા વાવશો, બાળક પાછળ મહેનત કરશો, ઘેર બાળક લેસન કરે છે કે કેમ, તેને શું લેસનમાં આપ્યું એ પૂછશો, અડધી કલાક કે કલાકનો સમય ફાળવશો તો એ બાળક પાસે તમે જે વાવેલું છે એ સમય જતા અનેક ગણું ઉગશે અને એનું ફળ તમને 100% મળશે, એ મારી ગેરંટી છે. એટલે આપણે બધા બાળકો પાછળ સમયનું અને પૈસાનું વાવેતર કરીએ અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ છે તો પાયો છે. જો આપણે કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ તો આપણે કહીએ ભાઈ કડીઓ હોય અને ભાઈ પાયો છે એ મજબૂત બાંધજો. જો પાયો મજબૂત નહીં હોય તો નાનો એવો ધરતીકંપ કે કંઈક વાવાઝોડું આવશે તો આખી ઇમારત ધરાશાયી થશે. તો એવી જ રીતે બાળકનું પ્રાથમિક શિક્ષણ છે એ પાયો છે. જો પાયામાંથી બાળક નબળું રહેશે તો એ છે એ ઇમારત ક્યારેય ભવિષ્યમાં સફળ રહેશે નહીં. એટલે પાયો છે એ બાળકોનો આપણે મજબૂત બનાવીએ એ માટે શિક્ષકો અને વાલીગણ તમામ આપણે સામૂહિક જવાબદારી નિભાવીએ અને બાળકોના જીવનને ઉન્નત બનાવવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ અને કુકસવાડા ગામનું નામ શિક્ષણ ક્ષેત્રમાં ઉચ્ચ કક્ષાએ જાય એ માટેના આપણે સૌ મળી અને સામૂહિક પ્રયત્નો કરીએ. અને આમ પણ આપણું નામ તો છે જ ભાઈ. જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો આપણા ગામમાંથી 10-15 વિદ્યાર્થીઓ તો હોય જ. હમણાં ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાંથી ફાઇનલ રિઝલ્ટ આવ્યું પોલીસ કોન્સ્ટેબલનું, એમાં આપણા ગામમાંથી કુલ 11 દીકરા દીકરીઓ છે એ પોલીસમાં પાસ થયા છે. એ તમામ માટે એક તાળીઓ થઈ જાય. તો આવી જ રીતે જો આપણે પાયાને સુધારીએ, અને પાયો છે એ મહત્વનો એટલા માટે છે કે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે છે એ ગણિત અંગ્રેજી વધારે આવતું હોય, ગણિત અંગ્રેજી રીઝનિંગ. જો બાળક ગણિત અંગ્રેજી રીઝનિંગમાં પાયેથી કચાશવાળું હશે, નબળું હશે તો પછી એને આગળ જતા સુધારવું છે એ બહુ મુશ્કેલ થઈ જાય. એટલે બધા આપણે એ દિશામાં સામૂહિક જવાબદારી નિભાવી અને એ માટે પ્રયત્ન કરીએ. શિક્ષકોને પણ ગામના તમામ શિક્ષકોને મારી વિનંતી છે કે હજી આપણે આપણું સર્વશ્રેષ્ઠ અને બેસ્ટ આપીએ અને વાલીઓ પણ થોડોક સાથ સહકાર આપી અને મદદ કરે એમાં એવી તમામને વિનંતી છે. બસ વધુ કંઈ નહીં કહેતા. હજી પણ આવા કોઈ પણ કાર્યક્રમો થાય ત્યારે આપણે કાર્યક્રમને રૂડો બનાવવા માટે તમામ વસ્તુઓ બીજી ગૌણ સાઈડમાં રાખી એક થઈ એક ભારતીય નાગરિક બની, ગામના નાગરિક બની અને કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય એમાં ઉપસ્થિત રહી અને એ કાર્યક્રમને દીપાવીએ અને આપણી જે શિક્ષણની મશાલ છે એ શિક્ષણની મશાલને વધુ
જ્વલંત અને વેગવંતી બનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે. ફરી હું કુકસવાડા શાળા પરિવાર વતી આપ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. આમ તો ઋણ સ્વીકાર પછી એક પણ શબ્દ ન બોલવાનો હોય, એન્કરિંગનો પ્રોટોકોલ હોય. 500 રૂપિયા લાખાભાઈ જાદવભાઈ ભાદરકા તરફથી એનાયત થાય છે. આપણે હવે આ કાર્યક્રમની પૂર્ણાવતિ જાહેર કરીએ છીએ. હવે બાળકો